ટીડીસીઈટી ની એક્ઝામિનેશન પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ એક્ઝામ પછી એડમિશન માટેનું ઓનલાઈન ફોર્મ ભરેલું હતું. આ ઓનલાઈન ફોર્મ જે ભરેલું હતું એની આખી એડમિશન પ્રોસેસ તો આપણે આપણી યુટ્યુબ ચેનલ પરથી સમજાવવાના જ છીએ, પણ એ ફોર્મની અંદર પણ ઘણી બધી જગ્યાએ ઘણી બધી તકલીફો આવી હતી. તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે જે પણ તકલીફો છે એ તકલીફો તમે કેવી રીતે એડિટ કરી શકો છો અને ક્યાં સુધી એડિટ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ તાકી આખી એડમિશન પ્રોસેસ તમે આપણી યુટ્યુબ ચેનલ પરથી સમજી શકો. વિડીયોની શરૂઆત કરું એની પહેલા તમે ડીડીસીઈટી ની એક્ઝામિનેશન આપી છે, જેના બહુ સારા માર્ક છે ને તો સારી કોલેજમાં મળી જવાનું છે, પણ જેમના નોર્મલ માર્ક્સ એ વિચારતા હશે કે કોઈ પણ કોલેજથી એક શીટ પકડી લઈએ છીએ અને પછી એન્જિનિયરિંગ પૂરું કરતા, પણ જ્યારે પ્લેસમેન્ટની વાત આવશે ત્યારે તમે શું કરશો? દરેક જગ્યાએ એઆઈ ઇન્ટિગ્રેટ થઈ ચૂક્યું છે, તો ખાલી તમારે એઆઈ યુઝ કરતા એન્જિનિયર્સ નથી બનવાનું, એઆઈ ને બનાવતા હોય, ડેવલપ કરતા હોય એવા એન્જિનિયર બનવાનું છે. અને આ દરેક કોલેજોના લિસ્ટમાં મારે તમને એક કોલેજ વિશે વાત કરવી છે જેનું નામ છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. આ ઇન્ડિયાનો વન ઓફ ધ બેસ્ટ એઆઈ ફર્સ્ટ ન્યૂ જનરેશન બીટેક પ્રોગ્રામ છે, જે અર્પિત શારદાએ બનાવેલો છે, જે બિટ્સ પિલાની, આઈઆઈએમ એલ્યુમિનાઈ, એક્સ જેપી મોર્ગનના પ્રોફેશનલ્સ રહી ચૂકેલા છે. એમણે પહેલા જોયું કે ઇન્ડસ્ટ્રીને શું રિક્વાયરમેન્ટ છે અને એના આધારે એક એવો પ્રોગ્રામ બનાવ્યો છે જે વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી કરે છે. અહીંયા ડે 1 થી જ વિદ્યાર્થીઓને કોડિંગ કરાવવામાં આવે છે. એના માટે એક સેપરેટ પોતાનું મેકબુક પણ આપવામાં આવે છે અને 15+ એઆઈ ટૂલનો એક્સેસ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ રિયલ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરે છે, થિયરીનો કોઈ સીન નથી હોતો. એઆઈ ટૂલ્સ, ચેટબોટ, જીઆઈટી હબ, કોપાયલોટ અને જેમિનાઈ પ્રો જે ઇન્ડસ્ટ્રીના ટૂલ છે એના ઉપર વિદ્યાર્થીઓ વર્ક કરતા થઈ જાય છે. એપલ લેબ અને રોબોટિક્સ લેબની અંદર વિદ્યાર્થીઓ દરેક વસ્તુને બિલ્ડ કરે છે અને ઇન્ટરવ્યુ એમેઝોન અને એડોબના રિયલ એન્જિનિયર્સ લેતા હોય છે. 1-to-1 મેન્ટરશિપ પણ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે અને ડિગ્રી ફુલ્લી એઆઈસીટી અને યુજીસી અપ્રુવલ છે. એમના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ શ્રી આદ્યાને ગૂગલ બિગ કોડ 2026માં ટોપ 50 ની અંદર પોતાનું રેન્ક મેળવ્યું છે. સાઈ ચરણ અને હિમાંશુ ને નેશનલ લેવલ રોબોરેસમાં 74 ટર્મ્સમાં ટોપ 5 માં પોતાનું ફિનિશ કરેલું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ઓફિશિયલી લીડર ઇન ન્યૂ એજ ટેક એજ્યુકેશન ઇન એઆઈએમએલ માંથી રેકગ્નાઇઝ કરેલું છે અને B2K ઓડિટ ફર્મ દરેક ક્લેમ વેરીફાઈ કરે છે. મેરિટ સ્કોલરશિપમાં 100% સુધીની ટ્યુશન ફીસ પણ વિદ્યાર્થીઓની માફ કરવામાં આવે છે. અને એક ઇમ્પોર્ટન્ટ વાત, મીરાઈના રતિનામ કેમ્પસ બેંગલુરુમાં એડમિશન ફૂલ થઈ ગયા છે. હવે જયપુર અને હાઈટેક કેમ્પસ વધ્યા છે, ત્યાં પણ સીટ્સ તેજીથી ભરાઈ રહી છે. એમની ઓનલાઈન એક્ઝામિનેશન મિરાઈ મેઇન્સ થ્રુ તમે આ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો, જે એક્ઝામિનેશન 25 તારીખના રોજ ઓનલાઈન થવા માટે જઈ રહી છે, જેની લાસ્ટ ડેટ એપ્લાય કરવાની 24 જૂન છે. તમે પ્રિય સર 500 કૂપન કોડ નાખશો તો એમની ઓનલાઈન એક્ઝામિનેશનમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિમિટેડ સીટ્સ બાકી છે. ખાસ તમે આ કોલેજને એક્સપ્લોર કરી શકો છો અને તમારા એડમિશન લિસ્ટમાં એડ કરી શકો છો. હવે આપણે બેક ટુ ધ ટોપિક પાછા આવી જઈએ તો હું તમને બતાવું એસીપીસી ની વેબસાઇટ ઉપર આપણે જઈશું. એસીપીસી ની વેબસાઇટ ઉપર તમે ચેક કરશો બીઈ બીટેક ની અંદર D2D ની અંદર આપણે કોર્સિસમાં જતા રહીએ, D2D એન્જિનિયરિંગ અને ફાર્મસી ની અંદર જતા રહીએ છીએ. એમાં તમારું જે રજીસ્ટ્રેશન ડેટ છે એ 22/6/2026 ના રોજ એન્ડ થવાની છે અને પ્રોવિઝનલ કી ડેટ્સ આપણે એક વખત ચેક કરી લઈએ તો પ્રોવિઝનલ કી ડેટ્સ ની અંદર લખેલું છે કે કોઈ પણ રજીસ્ટ્રેશન ડિટેલ્સ એડિટ કરવાની તારીખ 22/6 છે. હવે કેવી રીતે તમારે તમારું કોઈ પણ, જેમ કે તમે તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ્સ એડિટ કરવા માંગો છો, ચેન્જ કરવા માંગો છો કે કોઈ પણ તમારી માર્કશીટ ચેન્જ કરવા માંગો છો તો તમારે ક્વેરીના ઓપ્શનમાં જવાનું છે. તમે એસીબીસી ની પ્રોફાઇલની અંદર લોગિન કરશો, લોગિન કર્યા પછી ફરીથી અંદર કેપ્ચ ડેટા નાખીને લોગિન કરશો એટલે તમને લેફ્ટ સાઈડ અહીંયા નીચે ક્વેરીનો ઓપ્શન દેખાશે. સબમિટ ક્વેરી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અલગ ક્વેરીના ઓપ્શન જોવા મળશે. એમાંથી જે પણ તમારી ક્વેરી છે, ક્વેરી તમારે સબમિટ કરવાની, યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. એ અપલોડ કર્યા પછી તમને ક્વેરીનું જે પણ સ્ટેટસ હશે એ નીચે દેખાતું જશે. ક્વેરી નાખ્યા પછી ક્યારે પૂરી થતી હોય છે, ક્યારે સોલ્વ થતી હોય છે ખબર નથી હોતી, પણ ક્વેરીનું સ્ટેટસ ક્લોઝ થઈ જાય એટલે તમને ત્યાં લખાઈને આવી જશે કે ભાઈ જે પણ તમારા ડોક્યુમેન્ટમાં તકલીફ હતી એ સોલ્વ કરવામાં આવી છે યુઝર દ્વારા. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હજી જો તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેન્ડિંગ છે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ તમામ વસ્તુ ઓટોમેટિક હોય છે. તમારા ટર્ન બાય ટર્ન તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પણ પૂરું થઈ જશે. તો 22 તારીખે છે, પછી સીટ મેટ્રિક્સ 25 આવવાનું છે અને મેરિટ લિસ્ટ મોસ્ટ પ્રોબેબલી આવી જ ગયું છે. એમાં પ્લસ માઇનસ કંઈક હોય તો 25 તારીખે તમને જોવા મળશે અને મોક રાઉન્ડ 25 તારીખે ચાલુ થવાનું છે. એટલે 25 તારીખ પહેલા તમારી દરેક વસ્તુ એ લોકો પૂરી કરી દેશે, તો તમે જરાય ચિંતા કરતા નહીં. પણ જો કોઈ ડિસ્પેન્સરી આવી છે તો એને સોલ્વ ખાસ કરી નાખજો, નહીતર પછી કેવું થશે કે માન લો કોઈ કેટેગરીની ડિસ્પેન્સરી છે, તમે ખોટું કેટેગરી નાખી દીધું છે, પછી તમારી જનરલ થઈ જશે.
એટલે એ તમે ક્વેરી સ્ટેટસમાંથી અંદર લોગિન કરીને આ દરેકે દરેક વસ્તુ કરી શકો છો. તો ખાસ ફોર્મ ભરી દેજો, ભૂલી ના જતા, પછી ફરીથી ફોર્મ ઓપન થવાના નથી. કેવી રીતે ડીડી સેટના પછી એડમિશન પ્રોસેસના ફોર્મ ભરવા એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, એકવાર ચેક કરી લેજો અને બધું સરસ રીતે કામ કરતા રહેજો. પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ પર ઘણી બધી કોલેજના લાસ્ટ યરના કટ ઓફ ને ફેસિલિટીઝ ને કેવી કોલેજ છે એના વિડીયોઝ આર્થિક સર મૂકી જ રહ્યા છે. આ વિડીયો પણ ખાસ જોજો એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.